નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. વડોદરા શહેરમાં નકલી અધિકારીઓ બનીને લોકો સાથે છેતરપિંડી કરતા તત્વો સામે વડોદરા શહેર એસઓજીએ લાલ આંખ કરી છે. વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલ અલ કબીર બંગલોઝમાં એસઓજીની ટીમે ઓચિંતા રેડ પાડીને પોલીસની ઓળખ આપી તોડ કરતા એક ભેજાબાજ ઇસમને ઝડપી પાડ્યો છે. એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર એચડી રાતડા અને તેમની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે તાંદલજાના અલ કબીર બંગલોઝના મકાન નંબર 3 પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ સર્ચ ઓપરેશન દરમિયાન પોલીસ દ્વારા ટેકનિકલ મદદ અને પ્રિન્ટર મશીનનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઝડપાયેલ શખ્સ છેલ્લા 6 થી 7 મહિનાથી આ મકાનમાં ભાડે રહેતો હતો. તે અસલી પોલીસ હોવાનો રોફ જમાવીને નિર્દોષ લોકો પાસે પૈસા પડાવવાનું કામ કરતો હતો. આ શખ્સ જેલના સળિયા પાછળ ધકેલાતા અનેક મોટા ખુલાસા થવાની શક્યતા છે. એસઓજી દ્વારા હાલ આ ઇસમની અટકાયત કરી તેની પાછળ અન્ય કોઈ ગેંગ કાર્યરત છે કે કેમ તે દિશામાં સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે. કેમેરામેન નવનીત પરમાણી સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.